બે જ દીકરા હતા એને, બીજા કઈ હતા નહીં ભાઈ. ને બંનેની પૈનાયેલા હતા. એકનું નામ સુનિલ ને એકનું નામ અમિત હતું. અને સાહેબ એકને પૈણીએ છે તો 3 કે 4 વર્ષ થયા હતા. એને 2 દીકરા છે અને એકને ભગવાનના હામું જોયું હતું સાહેબ. હવે એ બનાવ કેવો બન્યો છે સાહેબ? જે ખેતી છે બાજુમાં, ઘરની જોડે ખેતર છે ને ખેતરની અંદર ભાજી ઉગાડી, ભાજી લઈ અને સગડામાં મૂકી છે ને સવારે માર્કેટમાં જવાનું છે. આમ તો ડેલી સુનિલ કોઈને લઈને નતો જાતો ભાઈ. એનું પરિવાર કદાચ એની પત્ની હોય, કદાચ એનો બાપો હોય, કદાચ જાય. અને પહેલી વાર પ્રથમ વાર એના ભાઈને હંગાતે લઈને ગયેલો અમિતને. સાહેબ આ જગતની અંદર મત કોઈ લેવા જવું પડતું નહીં. એ જે બાળકો 2 ભાઈઓ ભાજી લઈ અને પાટણના માર્કેટમાં ગયા હોય, આ માણસો કીધું હોય કે લાઈ તાપીને જો, પણ પેલો કે મને નીંદર આવશે, મારે ઘરે વહેલું જવું છે. પણ એ પાટ જે માર્કેટ થી આવતા સાંઈબાબા ચોકડી છે, સાંઈબાબા ચોકડી અને એંગરિયા બનાવ બન્યો. પણ કેવો બનાવ બન્યો ત્યારે? શાંતિ સગતીના અમિતની પણ હજી માર નથી બંધાઈ સાહેબ. તારીખ 17 પહેલો મહિનો 17 તારીખે સવારે 6 વાગે બન્યો તો બનાવ. હવે આપણે દેવને તો કઈ કહેવાય નહીં, પણ દુનિયા કહે છે યાર. પણ કેવું કહે છે ત્યારે? ભરત જોશી જેવા લઈ જેવા પાસા મેલવા લાયા. ઓ સુનીલ મરદ બોનાયો તો લાદા જેવું જીવતા જીવીને તું સતો. અરે રે રે મારી મોખરિયાની શેરીઓ સુની લાગે મારી નાજા. પણ જેના મા બાપ રોવે ઓ સુની તારા નોના નોના 2 દીકરા કાલ મોટા થાય એને સ્કૂલમાં મેકવા કોણ જાય. કે આવો કોઈના વગને ના હોતો. 2025ની સાલમાં કોટાળાની અંદર 2 મરી જા કાકા કાકાના દીકરા. નયા પાટણ મેં એક માના સગા 2 દીકરા જતા. ઉમારી પાટણની હડકભાઈ, ઉમારી પાટણની 4 ધોમની જોગણીઓ એ બેની આત્માને તીજો યાની આત્માને
શાંતિ મળે ફરી પાછો મનુષ્યો એનો જન્મ થાય પ્રભુ મારા